નમસ્કાર દર્શક મિત્રો, મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં ગરમી હવે ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં 8 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 44 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ બન્યું છે અગનભઠ્ઠી। આકરી ગરમી વચ્ચે આવતીકાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળ્યા છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કચ્છ, મોરબી, રાજકોટ અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આવતીકાલે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી 6 થી 7 દિવસ માટે આગાહી વ્યક્ત કરી। 44 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ અગનભઠ્ઠી બન્યું છે। આકરી ગરમી વચ્ચે આવતીકાલે હીટવેવની આગાહી છે। લોકો હવે ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। લૂ લાગવાના બનાવો પણ હવે વધી રહ્યા છે। કચ્છ, મોરબી, રાજકોટ અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભાનું આયોજન કરાયું। તો અમદાવાદથી સમાચાર છે। ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા, જે વિગતો મળી રહી છે। અમદાવાદથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા, પ્રાર્થના સભામાં હાજર રહ્યા। વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, હોદ્દેદારો પણ તે દરમિયાન હાજર રહ્યા। પ્રથમ દિવસે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ। અમદાવાદમાં આજથી 2 દિવસ ચાલનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં આયોજિત થનારું કોંગ્રેસનું આ 6થું રાષ્ટ્રીય અધિવેશન છે। આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી। CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે જણાવ્યું કે કોંગ્રેસ 144 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે। આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ। અમારી અસલી શક્તિ દેશની એકતા, અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે। CWC બેઠક બાદ સરકાર સામે જે સ્મારક છે, સરદાર પટેલનું જે સ્મારક છે તે બહાર નેતાઓનું ફોટો સ્ટેશન પણ થયું હતું। રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા, રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં મહેસૂલ વિભાગે અનેકવિધ સરળીકરણ માટેના રસ્તાઓ ખોલ્યા છે, નિયમો બનાવ્યા છે અને એમાં સુધારો પણ કર્યા છે। એ જ પ્રક્રિયામાં, એ જ શ્રેણીમાં નવા 4 જેવા મહત્વના નિર્ણયો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે, જમીન મહેસૂલની પ્રક્રિયામાં। વડોદરા શહેર પર વધુ એકવાર કાળચક્ર ફર્યું છે। વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવેલ ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી। ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। 3 દિવસમાં સર્જાયેલ અકસ્માતમાં 3ના મોત થયા છે। વધતા અકસ્માતોને લઈને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં તાલાલા શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી સામે આવી છે। મદિરા પાન કરી મારામારી કરતો પ્રમુખનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હજુ પણ તાજેતરમાં સુનિલ ગંગદેવની નિમણૂક કરાઈ ત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે ગંગદેવની નિમણૂક કરાઈ। શહેર પ્રમુખે દારૂ પી દાદાગીરી કરી અને મારામારી પણ કરી હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા તાલાલા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે પ્રોહિબિશનનો અને મારામારીનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।
અમદાવાદમાં મેઘાણીનગરમાં 3 મહિનાના બાળકના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને બાળક પ્રત્યે અણગમો હતો. બાળકના જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી. બાળક રડતું શાંત ન થતાં તેને ટાંકીમાં નાખી દીધું હતું અને આ સમગ્ર મામલે પોલીસે માતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. જગ્યાની આજુબાજુમાં પૂછપરછ કરતા, જગ્યાની આસપાસ લોકોની પૂછપરછ કરતા અને ઘરની પરિસ્થિતિ જોતા ઘરની જે રીતેની બાંધકામ હતું, જે રીતે એવું લાગ્યું એની માતાના નિવેદન ઉપર એટલે એ બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશ નથી એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવે અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો. એટલે અમારો સર પુખ્તા થઈ ગયો કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે. અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાંથી વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. ડિલિવરી બોય યુવકને વ્યાજખોરોએ માર માર્યો હતો અને પૈસા વ્યાજ સાથે ભર્યા બાદ પણ ફરી ઉઘરાણી કરી હતી. 25,000ની સામે 1 લાખ ચૂકવ્યા હતા. સોબાન મલિક નામના યુવકને માર મારીને પૈસાની વધુ માંગ કરી હતી. હવેલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક આરોપ ફરિયાદી આવ્યા હતા અને ફરિયાદીની એવી ફરિયાદ હતી કે મારી પાસેથી એક અમુક ઈસમો છે જે 25,000 રૂપિયા રોકડા લે છે અને રોકડા જે 25,000 રૂપિયા હતા એના દરરોજ 600 રૂપિયા લેખે એને વ્યાજ ચૂકવવાનું હોય છે અને આ વ્યાજ જે છે એને પોતે વારંવાર ઓનલાઈન પેમેન્ટથી કરેલું હતું અને 25,000ના બદલામાં એને 70,000 જેટલું ઓનલાઈન પેમેન્ટ કરેલું હતું. મહેસાણાના વડનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને મેથી પાક ચખાડવામાં આવ્યો છે. અનિલ ઠાકોર નામના ઈસમે સગીરાની છેડતી કરી હતી. સતત 2 વર્ષ દરમિયાન અવારનવાર અડપલા પણ કરતો હતો. આરોપી અનિલે સગીરા સાથે 2 વાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતા અને ભાઈઓએ આરોપીઓનું અપહરણ કર્યું હતું, જ્યારે આરોપીએ સગીરાના પિતા અને 2 ભાઈઓ સામે પણ ગુનો નોંધાવ્યો હતો. વડનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ગુનો નોંધાતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ઓનલાઈન ગેમમાં હારી જતા યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વીએસ નજીક મહેતા કોમ્પ્લેક્સમાં 5મા માળેથી ભૂચકો માર્યો હતો. ગેમમાં હારી જવાથી અને પિતાના ડરથી આ યુવાને જીવન ટૂંકાવ્યું છે. ગેમના રવાડે ચડતા પિતાના બેંક ખાતામાંથી પૈસા પણ કપાતા હતા. અલગ અલગ સમયે પૈસા કપાતા પિતાએ ફોન કર્યો હતો. થોડીવારમાં જ ફોન કરીને કહીને 19 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર મામલે એલિસ બ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે. દાહોદમાં ગેરકાયદે દબાણોને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લીમડી ગામમાં કાચા પાકા ગેરકાયદે દબાણોને લઈને હોબાળો થયો હતો. સ્વેચ્છાએ દબાણ દૂર કરવા દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. દુકાનધારકો દ્વારા પંચાયતના તલાટી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. આ ગેરવર્તન થતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી છે, તેમજ તાજેતરમાં જ બુટલેગર સહિત અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠામાં વડાલી વિસ્તારમાં ફરી એકવાર બુટલેગરોનો આતંક જોવા મળ્યો. જોકે જિલ્લા પોલીસે અન્ય તાલુકાઓની પોલીસની મદદથી 17 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે, તેમજ અન્ય 4 સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી. એનો પીછો કરતા આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા 2 ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા. જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ, જે મૂળ સાચોર રાજસ્થાનનો રહેવાસી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં 1,70,000ની આવક નોંધાઈ છે. રાયડાની ખરીદીનું હબ ગણાતા ધાનેરા માર્કેટયાર્ડમાં 1,70,000 બોરીની આવક નોંધાઈ છે. એવરેજ 10,000 બોરીની સરેરાશ આવક થતાં રાયડાની બોરીથી માર્કેટયાર્ડ ઉભરાઈ ગયું છે. જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને રાયડાના 1,100થી 1,150ના ભાવ મળે છે. 1 લાખ રાયડાની બોરીની આવક થશે. સારા ભાવ અને ખુલ્લી હરાજીથી બોર્ડર વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આવક આ સાલ સારી રહેશે. ઉત્પાદન આ વર્ષ સારું છે ગયા વર્ષ કરતાં. આ વર્ષ ટેકાના ભાવ કરતાં પણ થોડું ડિફરન્ટ ઓછું છે. 1,060થી 1,160ના ભાવ છે. હરાજીના ઓક્સદણના ટેકાના ભાવ 1,190ના ભાવ છે. ઓવરઓલ માર્કેટ સારું છે. તેજીની સંભાવના લીધે ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે. ધાનેરા માર્કેટમાં રાયડાની ખૂબ સારા પ્રમાણમાં આવક થઈ રહી છે. સરેરાશ બોરીની આવક 10,000 જેટલી થઈ છે અને ખેડૂતોને ભાવ પણ 1,100થી 1,500 વચ્ચે મળે છે અને હમણાં સુધી 1,70,000 જેટલી રાયડાની આવક થઈ છે અને હજી પણ 1 લાખ બોરી જેટલી આવક થવાની શક્યતા છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. પી ચિદમ્બરમની કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી ચૂકી છે. તો સમાચાર છે પી ચિદમ્બરમની તબિયત લથડી છે. જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક તબિયત લથડી છે. કોંગ્રેસના અધિવેશન માટે પી ચિદમ્બરમ અમદાવાદ આવ્યા હતા. કાર્યક્રમમાં તેમની તબિયત બગડી છે. ગાંધી આશ્રમમાં કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી છે. છોટાઉદેપુરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુરમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો ખાસ કરીને યુસીસીનો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. આગેવાનોએ પણ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મુસ્લિમ સમાજમાં યુસીસીનો વિરોધ કરાઈ રહ્યો છે. ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન જણાતા જ આવેદનપત્ર આપ્યું છે. આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તો છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજમાં યુસીસીનો વિરોધ કરાઈ રહ્યો છે. આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં જે યુસીસીનો અમલ કરવાની વાત થઈ રહી છે, જે ખરેખર ગેરબંધારણીય છે. બંધારણની કલમ 44માં એનો ઉલ્લેખ છે, પણ તે ફક્ત એક માર્ગદર્શિકા સિદ્ધાંત છે, ફરજિયાત કાયદો નથી. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. છકડો પલટી મારી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણામાં છકડો મજૂરોને લઈને જતો હતો તે દરમિયાન પલટી ખાઈ ગયો છે. તો મહેસાણાથી આ સમાચાર. વિજાપુર તાલુકામાં ગવાડા ગામ પાસેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મજૂરોને લઈને જતા છકડો પલટી મારી ગયો હતો. લાડોલ ગામે બટાકા ભરવા માટે આ મજૂરો છકડામાં જઈ રહ્યા હતા. ઘટનામાં 16 જેટલા મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે. મજૂરો ભરેલો છકડો પલટી મારતા જ મજૂરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. અંજારમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો જે પ્રકારે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે, કચ્છના અંજારમાં કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું. રવિવારે જ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
અરવલ્લીથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અરવલ્લીમાં શામળાજી પાસે જૂની ચેકપોસ્ટ પાસે અકસ્માતની ઘટના બની હતી। તો અરવલ્લીથી સમાચાર છે, શામળાજીમાં જૂની ચેકપોસ્ટ પાસે અકસ્માત સર્જાયો હતો। બિંછીવાડાથી બાળ જતા મજૂરોને અકસ્માત નડ્યો હતો। અકસ્માતની ઘટનામાં ઇકો કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે। ઇકો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માતની ઘટના બની હતી। દાહોદથી સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં જાન ભરેલી જે ટ્રાવેલ હતી તે પલટી મારી ગઈ હતી। ઘોઘા ગામેથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। દાહોદમાં ઘોઘા ગામે જાન ભરેલી ટ્રાવેલ પલટી મારી દામાવાવ પોલીસ મથક વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। બસ પલટી મારતા જ જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। વલસાડથી સમાચાર મળી રહ્યા છે। દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વલસાડના ઉમરગામથી જ વિગતો પ્રકાશમાં આવી રહી છે। વલસાડના ઉમરગામમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આજે દુષ્કર્મનો મામલો છે તેને લઈને વધુ વિગતો છે। વાપી કોર્ટે નરાધમ આરોપીને સજા ફટકારી છે। 2020માં 6 વર્ષની બાળકી ઉપર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। વાપી કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। સરોજ લાલુ લાલ બહાદુર સાવને આજીવન કેદની સજા ફટકારી છે। નવસારીથી મહત્વના સમાચાર છે। નવસારીમાં પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે તેને લઈને જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। નવસારીથી ઉલ્લેખનીય છે, પૂર્ણા નદીમાં આજે એક દુઃખદ ઘટના બની। આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। 4 મહિલા અને 1 પુરુષ પૂર્ણા નદીમાં ડૂબી ગયા હતા। 3 મહિલાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તો નવસારીથી આ દુઃખદ ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો। પૂર્ણા નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ઓવારા ઉપર 4 મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી અને આ ઘટના બની। સાબરકાંઠાથી મહત્વના સમાચાર છે। ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગતો મળી રહી છે। સાબરકાંઠાથી ઉલ્લેખનીય છે, ઉર્જા વિભાગની ભરતી થઈ હતી તેમાં મોટું કૌભાંડ થયું। યુજીવીસીએલમાં ભરતીમાં સંડોવાયેલા કર્મચારીઓને બરતરફ કરાયા છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં જુનિયર આસિસ્ટન્ટને બરતરફ કરવામાં આવ્યા છે। સાબરકાંઠામાં હિંમતનગરથી સમાચાર મળી રહ્યા છે। હિંમતનગરમાં આવેલી 17 જેટલી મટનની શોપને સીલ કરવામાં આવી છે। તો પાલિકાએ મોટી કામગીરી કરતા હિંમતનગરમાં 17 મટન શોપને સીલ કરી છે। પશ્ચિમ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી। 17 જેટલી મટનની શોપને આજે પાલિકાએ સીલ કરી છે। સાબરકાંઠામાં હિંમતનગરથી આ સમાચાર છે। 17 મટન શોપને પાલિકાએ સીલ કરી। પશ્ચિમ વિસ્તારમાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની કામગીરી હાથ ધરાઈ। મટન શોપના માલિકોને નોટિસ પણ આપી હતી। વિજયનગરથી એક ઘટના પ્રકાશમાં આવી છે। પ્રેમી યુગલે આપઘાત કર્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો સમાચાર છે, વિજયનગરમાં ચિતરિયા ગામે પ્રેમી યુગલે આપઘાત કર્યો। શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો। આ પ્રેમી યુગલે આપઘાત કરી લીધો છે। 35 વર્ષના શિક્ષકને 15 વર્ષની સગીરા સાથે પ્રેમ થયો હતો। પ્રેમ સંબંધને લઈને આપઘાત કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। મહેસાણામાં ખેરાલુથી આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ખેતરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ઉલ્લેખનીય છે, રાજ્યમાં આગની ઘટનામાં વધારો છે। કુંભારખાડ પાછળ આવેલ ખેતરમાં ભીષણ આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થયો છે। ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ લાગી હતી। ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે।
પાટણના સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા 9 દિવસીય રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથાના ચોથા દિવસે કથાકાર વક્તા શાસ્ત્રી રાકેશ ઠાકર મુખે બાળલીલા, અહલ્યા ઉદ્ધાર અને જનકપુર દર્શન પણ કરાવ્યા હતા. ત્યારે કથાનું શ્રવણ કરવા આવેલા હજારો રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. રામકથામાં ભગવાન રામે બાળ સ્વરૂપમાં તેમની લીલાથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો તેનું વર્ણન કર્યું હતું અને જનકપુરમાં રાજા દશરથના ઘરે ભગવાન રામના જન્મ સાથે તેમની વાણીથી જનકપુરના દર્શન કરાવ્યા હતા. રામચંદ્રજીએ આ લોકમાં પ્રગટ થઈ અનેક પ્રકારના કાર્યો કર્યા, અનેક લોકોને પોતાના સદરસ્તે ચડાવ્યા. એમણે પિતાની આજ્ઞાથી સર્વ રાજ્યનો ત્યાગ કરી અને એ વનમાં ગયા. એમના ભાઈ ભરતજીએ પણ એ જ રીતે રામચંદ્ર ભગવાનની ચરણ પાદુકાઓ રામચંદ્ર ભગવાનની ગાદી ઉપર પધરાવી અને એ 14 વર્ષ સુધી પોતે બહાર જઈને રહ્યા. એ એક રામકથામાંથી આપણને શીખવા મળે છે. આજનો દિવસ એટલે ચોથો દિવસ. આજે ભગવાનની બાળ લીલાની કથાઓ કરી આવતીકાલે ભગવાનના વિવાહનો પ્રસંગ, વિવાહ પંચમીનો પ્રસંગ ઉજવીશું. ત્યાર પછી ભગવાનનું વનગમન, એ પ્રમાણે કિષ્કિંધાકાંડ, એ પ્રમાણે યુદ્ધ એટલે લંકાકાંડ અને ઉત્તરકાંડ કરી અમે 9 દિવસમાં ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થાય, સદાબહાર ગ્રુપનો એવો અંતરથી પ્રયાસ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.